નમસ્કાર મિત્રો, કહેવાય છે કે જીવનમાં સફળ થવું હોય, કોઈ પણ ધ્યેય પ્રાપ્ત કરવું હોય તો સખત મહેનત કરવી પડે. મહેનત વગર આપણે સફળ થઈ શકતા નથી. માટે દુનિયામાં ઘણા લોકો સખત પરિશ્રમ કરીને જીવનમાં સફળ પણ થયા છે. પણ શું તમે જાણો છો કે આ દુનિયામાં ઘણા એવા લોકો પણ છે કે જે તનતોડ મહેનત કરે છે, રાત દિવસની ચિંતા કર્યા વગર પોતાના લક્ષ્ય પાછળ પડ્યા રહે છે, પણ આટલું કરવા છતાં પણ આવા લોકોને સફળતા મળતી નથી. આવું કેમ? શું કારણો છે આના પાછળ કે આટલી મહેનત અને સખત પરિશ્રમ કરવા છતાં પણ માણસ સફળ થતો નથી? તો ચાલો જાણીએ આજના વિડીયોમાં. વિડીયો શરૂ કરતાં પહેલાં અમારી એક નમ્ર વિનંતી છે કે હજુ સુધી તમે અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ ન કરી હોય તો કરી દેવા માટે વિનંતી, જેથી તમને આ પ્રકારના વિડીયોઝ મળતા રહે. સખત મહેનત કરવા છતાં પણ સફળતા ના મળતી હોય તેના પાછળ આપણી કેટલીક ભૂલો હોય છે. જેમાંની પહેલી ભૂલ છે દિશા વગરની મહેનત. દિશા વગરની મહેનત કરશો તો તમે કદી પોતાના લક્ષ્ય સુધી નહીં પહોંચી શકો. ઉલટું તમે નિરાશાના વધુ ઊંડા ખાડામાં પડ્યા જશો. એક ઉદાહરણ તરીકે સમજીએ તો માની લો કે તમે આખો દિવસ કોઈ રસ્તા પર ચાલ્યા જાઓ છો, પરંતુ તમને ખબર જ નથી કે જવાનું ક્યાં છે. તો તમે કેટલું પણ ચાલો, તમે તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો નહીં. આપણા જીવનમાં પણ કંઈક એવું જ છે. જો તમારું લક્ષ્ય સ્પષ્ટ નથી તો તમારી મહેનત અલગ અલગ જગ્યાએ વહેંચાઈ જાય છે. આજે એક કામ શરૂ કર્યું, કાલે બીજું કામ, પછી ત્રીજું કામ, પણ પાછળથી પરિણામ શું આવે? મહેનત ઘણી પરંતુ સફળતા ઓછી. એટલે સૌથી પહેલાં જીવનમાં તમારું લક્ષ્ય એટલે કે ધ્યેય નક્કી કરો. નક્કી કરો કે તમારે જીવનમાં ખરેખર શું કરવાનું છે. કારણ કે કહેવત છે ને કે ધ્યેય વગરનું જીવન બ્રેક વગરના ખટારા જેવું છે. મિત્રો, મહેનત કરવા છતાં સફળતા ન મળવા પાછળની બીજી ભૂલ છે કે આજે આપણને પરિણામ તાત્કાલિક જોઈએ છે. આજકાલ મિત્રો બધાને એક આદત પડી ગઈ છે અને એ આદત છે તાત્કાલિક રિઝલ્ટ, તાત્કાલિક પરિણામ. આજે બધાને તરત પરિણામ જોઈએ છે. એક ઉદાહરણ તરીકે સમજીએ તો માની લો કે તમે એક યુટ્યુબમાં વિડીયો બનાવ્યો કે તરત જ તમે લાખો સબસ્ક્રાઈબર અને વ્યૂઝ વિશે વિચારવા લાગો છો. આજે માણસ બિઝનેસ શરૂ કરે કે તેને તરત જ બિઝનેસમાં નફો જોઈએ છે. પણ મિત્રો, તમે એક કેમ ભૂલી જાઓ છો કે વાવેલું બીજ બીજા દિવસે વૃક્ષ બનતું નથી, પણ જે દિવસે એ વૃક્ષ બને એ દિવસે કેટલા બધા ફળ આપે છે. માટે મિત્રો, સફળતા માટે ધીરજ અને સતત પ્રયત્ન પણ જરૂરી છે. કારણ કે ક્યારેક તમારી મહેનતનું પરિણામ આજે નહીં પરંતુ મહિનાઓ કે વર્ષો પછી મળે છે. એટલે પરિણામ ભલે મોડું મળે પણ મહેનત બંધ ન કરો. ત્રીજી ભૂલની વાત કરીએ તો મિત્રો, આપણે મહેનત તો કરીએ છીએ, પરંતુ મહેનત કરતી વખતે આપણી પોતાની જે ભૂલો થાય તેમાંથી કંઈ શીખતા નથી. હા મિત્રો, માની લો કે તમે કોઈ કામ હાથમાં લો છો અને એ કામમાં વારંવાર ભૂલો થાય તો તેને તમે જતું કરો છો, ઇગ્નોર કરો છો, તો તે કામમાં તમને પરફેક્શન મળશે નહીં અને તમારે તે કામમાં વધુ મહેનત પણ કરવી પડશે અને પરિણામ પણ એનું એ જ રહેશે. હા મિત્રો, સફળ માણસ અને અસફળ માણસમાં એ જ તફાવત છે કે સફળ માણસ પોતાની ભૂલોમાંથી કંઈક નવું શીખે છે અને અસફળ માણસ પોતાની ભૂલોમાંથી કંઈ શીખતો નથી અને એ ભૂલો વારંવાર દોહરાવે છે, માટે તે અસફળ રહી જાય છે. માટે મિત્રો, જો તમારી મહેનતનું પરિણામ નથી આવતું તો માત્ર મહેનત વધારવાને બદલે તમારી રીત બદલો અને તમારી ભૂલોમાંથી કંઈક નવું શીખો. ચોથી ભૂલની વાત કરીએ તો ચોથી ભૂલ એવી છે કે બીજાઓ સાથે પોતાની સરખામણી કરવી. હા મિત્રો, જીવનમાં કોઈ વ્યક્તિ કે જે આપણા નજીકમાં હોય એ આપણી આગળ નીકળી જાય તો આપણે તેના જેવો ધંધો અથવા તેના કામની સરખામણી કરવા લાગીએ છીએ અને જેના કારણે આપણા ટેલેન્ટને યોગ્ય દિશા ન મળતા તે ટેલેન્ટ વેડફાઈ જાય છે અને આપણે નિષ્ફળ થઈએ છીએ. મિત્રો, એક વાત ધ્યાનમાં રાખો કે કોઈ વ્યક્તિ તમારા કરતાં આગળ નીકળી જાય એટલે એનો મતલબ એવો નથી કે તમે પાછળ રહી ગયા. હા મિત્રો, દરેક વ્યક્તિની અલગ અલગ શરૂઆત હોય છે, દરેક વ્યક્તિની પરિસ્થિતિ અલગ હોય છે અને દરેકની સફર પણ અલગ હોય છે. માટે મિત્રો, બીજાની સફળતા જોઈને નિરાશ થવાને બદલે આપણે તેનામાંથી પ્રેરણા લેવી જોઈએ. તમારી સાચી સ્પર્ધા કોઈ બીજા સાથે નથી, તમારી સાચી સ્પર્ધા તમારી ગઈકાલ સાથે છે. જો તમે આજે ગઈકાલ કરતાં એક પગલું આગળ છો તો તમે સફળતાની દિશામાં આગળ વધી રહ્યા છો. અને હા મિત્રો, મહેનત કરવા છતાં સફળતા ન મળતી હોય તેની પાંચમી અને સૌથી મોટી ભૂલ છે સતત પ્રયત્ન કરવાની જગ્યાએ વારંવાર શરૂઆત કરવી. હા મિત્રો, આજના સમયમાં ઘણા લોકો એવા છે કે કોઈ પણ કામને સમય આપ્યા વગર તે કામમાં થોડો સમય કામ કરીને તે કામને બંધ કરી દે છે. એ કામમાં થોડી મુશ્કેલી આવે કે પરિણામ ઓછું મળે કે તરત જ એ કામ છોડી દે છે અને થોડા સમય પછી નવું કામ શરૂ કરી દે છે. આમ ને આમ એ લોકોના જીવનમાં ઘણી શરૂઆત થાય છે, પરંતુ કોઈ એક કામમાં તેમને સરખાઈ નથી આવતી. માટે યાદ રાખો
કે સફળતા ઘણી વખત પ્રતિભાથી નહીં પરંતુ સતત પ્રયત્નોથી પણ મળે છે. હા મિત્રો, તમારે દરરોજ મોટું કામ કરવાની જરૂર નથી, પરંતુ દરરોજ થોડું કામ કરશો તો પણ એક દિવસ તમને સફળતા જરૂર મળશે. કારણ કે કહેવત છે ને કે ટીપે ટીપે સરોવર ભરાય. એક દિવસની મહેનત માણસને ક્યારેય સફળ બનાવતી નથી, પરંતુ રોજની નાની નાની મહેનત એક દિવસ તમને ત્યાં પહોંચાડી શકે છે જ્યાં પહોંચવાનું તમે વર્ષોથી સપનું જોઈ રહ્યા છો. તો જો આજે તમને લાગે છે કે તમારી મહેનતનું કોઈ પરિણામ મળતું નથી, તો હાર ન માનશો. પહેલાં તપાસો કે શું તમારી દિશા સાચી છે, શું તમારું લક્ષ્ય સ્પષ્ટ છે, શું તમે તમારી ભૂલોમાંથી કંઈ નવું શીખો છો, શું તમે પૂરતી ધીરજ રાખો છો, અને સૌથી મહત્ત્વનું, શું તમે સતત પ્રયત્ન કરો છો. કારણ કે સફળતા એ કોઈ એક દિવસનો ખેલ નથી, પણ તમારી વર્ષોની મહેનતનું પરિણામ છે. માટે મિત્રો, મહેનત કરતા રહો, શીખતા રહો, તમારી દિશા સુધારતા રહો. છેલ્લે બસ આટલું જ. જતાં તમને એક વિનંતી છે કે જો તમને અમારું વિડીયો ગમ્યું હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય શ્રી કૃષ્ણ.